નમસ્કાર દર્શક મિત્રો, રોજ નવી જ વાત કરતા હોઈએ છીએ, રોજ સારી જ વાત કરતા હોઈએ છીએ, પણ આજે એક દુઃખભરી વાત કરવી છે. અને એ દુઃખભરી વાત એ છે કે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી આક્ષેપનો મારો ચાલી રહ્યો છે. અને એ જે આક્ષેપનો મારો થાય છે એના કારણે ગુજરાત પોલીસના એ અધિકારીઓ કે જેમને પોતાની શાખ કહેવાય, જે પોતાનું વર્ચસ્વ કહેવાય, એ વર્ચસ્વને ખોવું પડે છે. અને આજે મારે તમને દર્શક મિત્રો એ જ વાત કરવાની છે. થોડાક દિવસ પહેલાં અમારી પાસે અસલાલીનો એક વાયરલ વિડીયો આવ્યો હતો અને અસલાલીનો એ વાયરલ વિડીયો અમે બતાવ્યો હતો, જેમાં શૈલેષ નામનો કોઈ પોલીસનો વ્યક્તિ કહેવામાં આવતું હતું. એ વ્યક્તિના વિશેનો આરોપ હતો, આક્ષેપ હતો. અને એ આક્ષેપના કારણે ગુજરાતની પોલીસ બદનામ થાય છે. હવે એક બીજો વાયરલ વિડીયો સામે આવ્યો છે. એ વાયરલ વિડીયોની અંદર નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો વિડીયો છે અને એમાં 4 પોલીસ કર્મીઓ, કદાચ સમજો કે નીચેના લેવલના પોલીસ કર્મીઓના નામ તો કદાચ એને દઈ દીધા, પણ જે પ્રકારના ઉચ્ચ અધિકારીઓના હોદ્દા સાથે બોલવામાં આવ્યું છે. જોકે એ મહિલા કે જે વાત કરી રહી હતી, એ મહિલાએ કોઈ વ્યક્તિનું નામ નહીં પણ હોદ્દાનું નામ લીધું છે અને હોદ્દાની ગરિમા એના કારણે નુકસાન પામે છે. ગાંધીના ગુજરાતની અંદર અને એમાંય ગાંધીનગરથી નજીક આવેલા અમદાવાદની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે એવું સાબિત કરી દે છે આ વાયરલ વિડીયો. જેણે પણ આ વિડીયો બનાવ્યો છે એણે ખરેખર વાસ્તવિકતાને નજીક લઈ જવાનો કદાચ પ્રયત્ન કર્યો હોઈ શકે, પરંતુ અહીંયા તો ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીઓ સામે પણ સૌથી મોટો આક્ષેપ થઈ રહ્યો છે. અને જ્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એવું કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે આવા જ વાયરલ વિડીયો એ નાયબ મુખ્યમંત્રીને પણ બદનામ કરતા હોય, એમને કંટ્રોલ નથી એવું સાબિત કરતા હોય એવું દેખાઈ આવે છે. અને એટલા માટે જ અમે તો સરકારને પણ કહીએ છીએ કે જો આવા કર્મચારીઓ દ્વારા સરકારને બદનામ થવું પડતું હોય અથવા તો આવી રીતે હપ્તાખોરી ચાલતી હોય અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ બદનામ થવાનો વારો આવતો હોય, તો આ અધિકારીઓ સામે કેમ કડક પગલાં નહીં, આમની સામે પણ કડક પગલાં લેવાવા જોઈએ. અમે તમને એ બંને મહિલાઓના વાયરલ વિડીયો બતાવવાના છીએ. અને જે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વિડીયો છે, જે કેવી રીતે કયું પોલીસ સ્ટેશન લાગુ પડે છે, કયા કર્મચારીઓ ત્યાં પૈસા લઈ જાય છે ને કયા અધિકારીઓ સુધી હપ્તા પહોંચે છે, એ જે વાત થઈ રહી છે એ વાત ખરેખર વિચલિત કરી દેનારી છે. અને જો આવું હોય તો હર્ષ સંઘવી સાહેબ, આ બહુ ખોટું છે. તમે પગલાં ભરો, નહીંતર વિરોધ પક્ષો હંમેશા તમારી સામે પ્રશ્ન ઉઠાવતા જ રહેશે અને ગુજરાતનું યુવાધન બરબાદ થતું જ રહેશે. જોઈએ એ બંને વાયરલ વિડીયો કે જેમાં શું કહી રહી છે એમ મહિલાઓ. વહીવટદાર છે અમારા કપિલભાઈ, વજેસિંહ, સુરેન્દ્રસિંહ અને જયદીપસિંહ, 4 છે. બાકી નહીં, કૌતકર કોઈ બાકી નહીં. અમાર જો ડિવિઝન નિકોલ લાગે, પણ ભાઈ અમારું લાગતું નહીં. અઠવાડા ચોકી લાગે અને નિકોલ લાગે. અમાર કોઈ પોલીસ બાકી નહીં. એસીપી, ડીસીપી, બીટીપી, ગોન પાય ડિવિઝન બધું લઈ જઈશ. કોઈ બાકી નહીં. અમાર કોઈ બાકી નહીં. અમે રોડ પર ધંધો કરો, અમે ઈંડા કરવાની સાયકોલ કે ભાઈ નહીં. એટલા અમારી ટોકી બજાર ને તો અલગ બંબાદારન. તમારે અમારી મુલાકાત લઈને તો પૂછવું હોય તો તમે નિકોલ જઈ શકો, અમારા વહીવટદારને મળી શકો. આપી હાલત આવી તા, એ આપી હાલત જયા. અત્યારે 5 મિનિટ થઈ આવીને આપી હાલત છે. વહીવટદાર આપી હાલ તો આવીને છે. 4 વહીવટદાર છે અમારા કપિલભાઈ, વજેસિંહ, સુરેન્દ્રસિંહ અને જયદીપસિંહ, 4 છે. બાકી નહીં, કૌતકર કોઈ બાકી નહીં. અમે રોડ પર ના વેચતા, ના વેચવા દે, અમને કહેવાય ના દે. શૈલેષભાઈ તમારે 5000 રૂપિયા લઈ જાય. હા, પણ થોડા કરીને આવું. છેલ્લા કરીને આવો વળી 1000, 1500, 2000 એમ કરીને આવું. પાછી 1.5 મહિનો થઈ જાય, વધી જાય એમ કરું. પાછી પરમિશન તમને પરમિશન ચાર આલી તમને? કોને? શૈલેષભાઈ આલી? ના, તો કોને આલી પરમિશન? રાજભાઈ આલી મને. રાજુભાઈ કયા? એ તું નહીં ઓળખતી.
હું તો ઓળખતી નહીં. પોલીસ વાળા છે ના એ તો જતા પાછા બદલાઈ ગયા. તો રિંકુબેન ને તા આયા રિંકુબેન હા પહેલા તા રિંકુબેન આયા ને તા મને અમે લઈને આવી ને પુટેલી પહેલી તો વખત આવ્યા બધા વિતરક લાઈ મને એ તો તે હું લઈને આવી પહેલી તો વખત લઈને આવી. અત્યારે 5000 રૂપિયા કોને આલો છો તમે શૈલેષભાઈ લઈ જાય. શૈલેષભાઈ લઈ જાય. થોડા થોડા કરીને આલું બફામતા નહીં આવતી થોડા તો કે હારું બેસું પણ હાલવાની એમ તો થોડા આલું કુદારે ધાર આલું કુદાર 500 આલું તક દોશી આવું ને ચાલે પણ મેં ભાઈ મને ધંધો થાય હું તો મને આવું તો ચાલે જ નહીં ને હા ચાલતો નહીં તો એ 5000 લઈ જાય એમ ને હા તો એવું કર થોડું થોડું તોય નહીં માનતા બોલો તા બરાબર આપણે જૂઠું નહીં બોલાવું શૈલેષભાઈ કોણ બીજ જમાદાર છે હા બીજ જમાદાર હા બીજ જમાદાર હા બીજ જમાદાર આપણે જૂઠું નહીં બોલાવું કોઈ હું તો કદાચ અત્યારે લગી જૂઠ આપણે અસલાઈને તળવી હા અમારા ઘર બધા તૂટી જાય ને ત્યાં મહિનાદારી કરી હા કોઈ અમારે ભાડું હોય તો આલું ને મારા છોકરી બે પણ છોકરા તો એક દારૂ લે છે પાછો દારૂ પીએ ગાડીઓ ખાલી કરે આલે ના આલે પછી મેં કદાચ એટલે તમે દારૂ વેચો છો એમ હા થોડું મેં વેચું શું કરું તા સાહેબ ખાવા તો ખર્ચો તો કાઢું ને આ દિવાળી લગી છે પછી ઘેર જતા રહેવાના છે પાવાગઢ નહીં હા બનતું ડુહાતા ટેકો કરાવતો લાવતા છોકરા દારૂ લે અમારે તમને ખબર છે ને અસલાની કેવા છે